પાટણ કનસરા દરવાજા સ્થિત શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા રોજગારલક્ષી વિવિધ સેવા કાર્યોની સાથે શૈક્ષણિક કાર્યને પણ વેગ આપવામાં આવ્યો છે। ત્યારે શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં આઈયુબી કન્યા વિદ્યાલય સમી ખાતે ગરીબ તેમજ મધ્યમ વર્ગની દીકરીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ સ્વેટરના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વિવિધ સેવાકીય કાર્યો દ્વારા શાળાની વિદ્યાર્થીઓની કાળજી લેવામાં આવી રહી છે। શનિવારે સવારે શ્રી આઈયુબી કન્યા વિદ્યાલય સમી ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિયાળાની ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા, નટુભાઈ દરજી તથા ચેતનભાઈ દેસાઈએ રૂબરૂ સમી જઈને દીકરીઓને ભણવા માટે તથા જીવનમાં આગળ વધવા તથા માતા પિતાને પણ દીકરીઓને આગળ ભણાવવા માટે પ્રોત્સાહનરૂપ વક્તવ્ય આપી જરૂરિયાતવાળી દીકરીઓને સ્વેટર તથા ડ્રેસનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચન કરી શાળાની પ્રગતિ તથા ગતિવિધિઓની જાણકારી આપી હતી। લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા દ્વારા લાઇબ્રેરીના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ માટે આર્થિક સહયોગ ચેતનભાઈ દેસાઈએ આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન સાદિકભાઈ મંસૂરીએ કર્યું હતું।